શું બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાઈ શકે? તો આ પ્રશ્નનો જવાબ છે હા અને ના. કયા સંજોગોમાં ફેલાઈ શકે, કયા સંજોગોમાં ન ફેલાઈ શકે એ સમજવું બહુ જરૂરી છે. જ્યારે બાયોપ્સી દૂરબીનથી કરવામાં આવે, કોઈ વ્યક્તિને મોઢામાં, અંદળીમાં, જઠરમાં કે મોટા આંતરડામાં કેન્સર હોય અને એન્ડોસ્કોપી એટલે કે દૂરબીનથી જો બાયોપ્સી કરવામાં આવે તો આ કેન્સર ફેલાતું નથી, એટલે એમાં કોઈ રિસ્ક રહેતું નથી. મોટાભાગના કેસમાં અમે આજકાલ ઉપર ચામડીમાંથી સોનોગ્રાફીમાં જોઈ અને પંક્ચર કરીને બાયોપ્સી કરવાનું ટાળતા હોઈએ છીએ, કારણ કે એનાથી કેન્સર ફેલાવાનું જોખમ થોડું ઘણું રહેતું હોય છે. પરંતુ દરેક કેસમાં એ જરૂરી નથી. એક વસ્તુ, જે લોકોમાં કેન્સર ઓલરેડી ફેલાઈ ગયું હોય, કઈ પ્રકાર જ જાણવો હોય તો એમાં ઉપરથી બાયોપ્સી કરી શકાય, કારણ કે એવું કરવાથી એક્સ્ટ્રા ફેલાવાનું રિસ્ક રહેતું નથી, ઓલરેડી ફેલાઈ ગયું છે કેન્સર એટલા માટે. બીજું, અમુક પ્રકાર એવા હોય કે જેમાં બાયોપ્સી વગર કિમોથેરાપી આપણે આપી ન શકીએ, તો એવા કેસમાં ના છૂટકે બી સોય મારીને બાયોપ્સી કરવી પડતી હોય છે. બાકી મોટાભાગના કેન્સરમાં જો સીટી સ્કેનમાં સ્પષ્ટ હોય, ગાંઠ દેખાતી હોય, ઓપરેશનની જરૂર હોય તો બાયોપ્સી વગર પણ સીટી સ્કેનના આધારે ઓપરેશન કરીને ગાંઠ કાઢી નાખતા હોઈએ છીએ.